ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી પ્રણામ, તેમજ આપ સર્વ હરિભક્તોને પણ મારા ભાવથી પ્રણામ। આજનો પરમ પવિત્ર દિવસ જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય દિવસ। તો આજે આપણે સંત પુનિત મહારાજ નિર્મિત એક અડભંગનાથ એમના જીવન ચરિત્રની વાત કરીએ। નવનાથમાંથી લગભગ આપણે બધાએ એમના ચરિત્રથી સર્વ વાકેફ જ હશું, છતાંય મને એવું લાગ્યું કે અડભંગનાથનું જીવન ખૂબ જ સુંદર છે, તો આપણે સાંભળીએ અડભંગનાથનું જીવન દર્શન। દેવોના રાજા ઇન્દ્રને પોતાની શક્તિ વધારવાની ઈચ્છા થઈ। યોગમાં કોણ પારંગત છે જોવા યોગીઓની યાદી તપાસવા માંડી, તો એમની નજરે મચ્છેન્દ્રનાથ છેડ્યા। ઇન્દ્રને યોગ શીખવાની ગરજ હતી, એટલે મચ્છેન્દ્રનાથને લઈ સ્વર્ગમાં ગયા અને તેમને ઇન્દ્રને યોગ શીખવ્યા હતા। ગોરખનાથ જ્યારે બાલ્યવસ્થામાં હતા ત્યારે મચ્છેન્દ્રનાથે આજ્ઞા કરી, અને ગોરખ આમ બેઠો બેઠો શું કરીશ, જા 12 વર્ષ સુધી સૃષ્ટિની પ્રદક્ષિણા કર, 4 દિશામાં 4 ધામની પ્રદક્ષિણા કર્યા પછી મારી પાસે ફરી હાજર થશે, જેવી આજ્ઞા ગુરુદેવ। બાલયોગી ગોરખે મસ્તક ઝુકાવી આજ્ઞા માથે ચડાવી। ગોરખ પ્રદક્ષિણા વખતે અમુક શરતે તારે પાળવાની છે। સિદ્ધિરૂપી જે મહાશક્તિઓ તારા પુરુષાર્થ વડે તે પ્રાપ્ત કરી, તેનો ઉપયોગ પોતાની સગવડ કરવામાં કે અગવડ દૂર કરવામાં ન થવા માટે એટલું ગૌરવ તારે રાખવાનું છે। આત્મગૌરવ તો તારામાં સહેજ પણ સમર્થ એ છે કે જે અવગડ સહી લઈને સંતોષ પામે, અગવડ અને સંકટને ઉત્પન્ન કરે અને માણે। દુનિયા જેનાથી દૂર ભાગે તેને પોતાની પાસે જ આમંત્રણને એ સમર્થ છે, એ જ યોગી છે। મારી 2-4 વાત ધ્યાનથી તું યાદ રાખજે। આપણે તો રહ્યા યોગી, ધૂણા વગર ક્યાંય બેસી શકીએ નહીં। ધૂણા માટેના લાકડા તારે એકઠા કરવા નહીં, કોઈ જગ્યાએથી જડી આવે, અગર કોઈ લાવી આપે તો જ ધૂણી ધખાવવાની। બીજી વાત એ કે નગરમાં તો જવું જ નહીં। અને ત્રીજું, ભોજન કે જળ કોઈ પાસે યાચવું એટલે કે માગવું નહીં। સામે ચાલી કોઈ પ્રેમથી આપે તો તે ગ્રહણ કરવું। આટલી ટેક રાખી તારે 12 વર્ષ સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે। અખંડ બ્રહ્મચર્ય, તાલીમ, યોગ દ્વારા અપાયેલા દિવ્ય સંસ્કાર એ સર્વને પરિણામે જેનામાં અખૂટ શક્તિ થનગન નાચી રહી હતી, એવા એ દિવ્ય બાલયોગી ગુરુચરણે વંદન કરીને યાત્રાએ નીકળી પડ્યા। સવારથી નીકળ્યા તો હતા, બસ ચાલ્યા જ કરે। માથે ધોમ ધખવા લાગ્યો। ક્યાંય કહેતા ક્યાંય કોઈ જગ્યાએ ધૂણો ધકતો એમને ન જોયો। સંધ્યા ઢળી તોય રામ તારી માયા, ધૂણી ન દેખાય ને કાષ્ટ પણ નજરે ન પડે। કાષ્ટ આપનાર કોઈ પણ ના મળ્યો, ધૂણી વિના એ રોકાઈ ક્યાં? આમ કરતાં કરતાં રાત પડી, બસ ચાલ્યા જ જાય છે। સુવાનું તો દૂર રહ્યું, ધૂણા વિના 2 ઘડી બેસે ક્યાં? ચારે કોર અંધકાર, અલખ નિરંજનના જાપ જપતા એ હાલતા રહ્યા છે। બીજા દિવસની સવાર, બપોર અને સાંજ પણ ઢળી, પણ ક્યાંય ધુમાડો દેખાતો નથી। દોડીને જાય છે અને સતત 3 દિવસ ને 3 રાત બસ ચાલ્યા જ કર્યા। નથી મળ્યું ખાવાનું, પીવાનું, બેસવાનું કે સૂવાનું। અનજળ અને અનહદ થાકને લીધે શરીર પણ લથડિયા ખાવા લાગ્યું। હવે તો પગ પણ આનાકાની કરવા લાગ્યા। પગને સંબોધીને ગોરખે કહેવા માંડ્યું, હે શરીરના અશ્વ, માલિકની આજ્ઞા વિના તારા આરામ જોઈએ છે? એમ આરામ નથી મળવાનો। તારે તો માલિકની મરજી મુજબ કૂછ જ ક્રિયા કરવાની છે। સેવકનો એ તારો ધર્મ છે। આમ
ઊભા રહેવાની ઈચ્છા કેમ તું કરે છે? ચાલ, નહીતર એક સાબુક તને ફટકારીશ. તારી દયા ખાતર મારે સવારીનો આનંદ જતો કરવો? શું મારે તારી ઈચ્છાને આધીન થવું? એ કદાપી નહીં બને. ચાલ. બિચારા દેહરૂપી રથનો અશ્વ માલિકની આજ્ઞાને આધીન થઈ ચૂપચાપ ચાલ્યા જ રહ્યા. ચોથા દિવસનો મધ્યાહન થયો. તાપ તો કહે મારું કામ. ધરતી એવી ધખેલી કે પગે મેલો એટલે ફોફલા ઉઠી પડે. બાલયોગી ગોરખ એક ખેતરને શેઢેથી પચાર થઈ રહ્યા હતા. ખેડૂતના 10-12 વર્ષનો છોકરાની નજર પડી. અરે, આવા તાપમાં નાનકડા યોગી ઉઘાડા પગે ક્યાં જાય છે? શરીર પરથી પરસેવાના રેલમ શેલ ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા લથડિયા આવે છે. એને એવું તો શું વહી જાય છે કે આ ધોમ ધોકતા તાપમાં એ હાલ્યા કરે. ભલા ભોળા ખેડૂતના દીકરાનું દિલ કકળી ઉઠ્યું. દોડતો દોડતો એ નાનકડા જોગી પાસે પહોંચ્યું. બૂમ પાડીને એમને ઊભા રાખ્યા. કહ્યું, જોગી, ઓ જોગી, જુઓ તો ખરા, સૂરજ માથે આવ્યો છે. તાપથી અકળાઈને પંખીઓ પણ માળામાં લપાઈ ગયા છે. પંખીઓ પણ ઝાડની શીતળ સાયાને પાસે બેસી ગયા છે. જુઓ તો ખરા, ધરતી કેવી ખૂબ તપી રહી છે. અરે ભલા, તમારા પગમાં તો ખાસડાય નથી. તારું મોં જોતા એમ લાગે છે કે મોં પણ સુકાઈ ગયું. ભલા, એવું તે કયું કામ વહી જાય છે કે આમને આમ તમારે હાલ્યા જ કરવાનું? આવ ભલા આવ. મારા ખેતરમાં સરસ મજાની લીમડાની ચાયડી છે. ત્યાં આવીને જરા પોરો ખા. મારા સાકરિયા કૂવાનું પાણી તો જરા પીજો. જાણે કોપરાનું પાણી હોય એવું છે. ગોળાનું ઠીમ હિમ જેવું નીર છે. આમ ચાલ ચાલ કરે છે તો ભૂખ્યો પણ થયો હોઈશ ને ભાઈ. ચાલ ચાલ, ખેતરે ચાલ. હજુ હમણાં ઘરેથી બાજરાનો રોટલો, મરચાં અને મીઠી મધ જેવી છાશ આવી છે. આજે આપણે બંને ભેળા બેસીને આરોગીશું. લીમડા નીચે પરાળની પથારી કરી આપીશ. ઘડી બે ઘડી આડે પડખે થજે. દી ઢળે એટલે પાછો તારે જ્યાં જવું હોય ત્યાં જજે ને. આ ભલા ભોળા ખેડૂત બાળની ભાવભરી વાણી સાંભળીને ગોરખનાથ તો ડોલી ઉઠ્યા. શો ભાર્યો છે હૈયામાં. અરે ભાઈ, અમે તો જોગી લોકો. અમારે મન તો ટાઢ, તડકો અને વરસાદ બધાય સરખા જ. અમે તો જ્યાં ધૂણી દેખીએ ત્યાં ધામા નાખીએ. લે, છે ને કંઈ દીવાનો આવા ધોમ ધકતા તાપમાં હજી ધૂણીનો સ્વાદ કરવાનો? અરે, આ થોડો શિયાળો છે કે કાળજાર ઉનાળો છે? આવા તાપમાં ધુમાડો જોઈએ. તમે જોગી લોક તો ભારે હઠેલા. પાછા મગજના પાછા સસકેલાય ખરા. તાપણું પાછું જોઈએ. મારા ખેતરમાં લાકડાના ઢગ પડ્યા છે. હાલ, આવા કાળજાર ઉનાળામાંય તાપણું કરવું હોય તો કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે આ કેડીએ હવે હાલો. હું દોડીને તારે માટે 2-4 લાકડા બળતું નિભાડું તને મૂકી દઉં અને ઉનાળામાં લાકડામાં ભડકા થતા વાર નહીં લાગે. ખેડૂતના છૈયો તો દોડતો દોડતો ખેતરમાં ગયો. 2-4 ઝાંખરાની વચ્ચે પરાળ મૂકી ફૂંક મારતા જ ભડકો થયો. 2-4 અડૈયાની સાથે સૂકા લાકડાનું થડ મૂકી દીધું. જોત જોતામાં ધૂણો તૈયાર થઈ ગયો. ગોરખનાથ ધીમી પગલે ત્યાં પહોંચી ગયા. ધૂણી સમક્ષ પગ પર પગ ચડાવીને બેસી ગયા. બાજુમાં જ ખેડૂત બાળ બેઠો. ગોરખનાથના પગની પાની જોતા જ એનું કોમળ કાળજું કકળી ઉઠ્યું. રામ રામ, રામ રામ. જેને પગમાં તો નર્યા ચાલા પડ્યા છે. એલા જોગી, તારી કૂણી કૂણી સાંભળી આ ગરમ લાય જેવી રેતીમાં ચાલી ચાલીને રાતી 16 થઈ ગઈ છે. તમે તો ખરા યોગી. પગ પર આવો જુલમ ન થાય. આવી નિર્દય તમારી હઠ. એમ કહેતા ખેડૂતનો બાળ દોડ્યો. માટીનું ઠોસકું ભરી લાવ્યો. આવીને પગ પર સીધી ધાર કરી. પગ ધોયા. પછી આગ્રહ કરીને ઠંડા જળ વડે એમને સ્નાન કરાવ્યું. ખાદીના જાડા કપડાં વડે ઘસી ઘસીને એમને શરીર સાફ કરી દીધું.
સ્નાન કર્યા પછી ગોરખનાથના શરીરમાં સ્ફૂર્તિના ફુવારા છૂટ્યા. ગોરખનાથ મનમાં ને મનમાં કંઈક વિચારે ત્યાં તો લીલાસમ જેવા બાજરાના રોટલા, આથેલા મરસા અને સાસની દોણી એમની સમક્ષ મૂકી. પછી બોલ્યા, જોગીનાથ, હવે કંઈ હઠ ના કરતા, ભલો થઈને હવે ખાવા માંડ. કે તો હું તારા ભેળો પણ ખાઈશ, પણ જો તું ના ખાય તો તને રામની દુહાઈ છે. ગોરખનાથ તો ભલાભોળા ખેડૂતની સરસતા અને નિર્હેતુક પ્રેમભરી આંખો સામે જોઈ રહ્યા. ગોરખનાથે અલખ નિરંજન કહેતા જ પગની પલાઠી વાળી. પછી ખેડૂત બાળને કહ્યું, ભાઈ, ત્યાં સાથે ભિક્ષા સાથે લઈ આજે. અલક મલકની વાતો કરતા બંને ખાણું પૂરું કર્યું. મીઠું મધ જેવું જળ પીતા જ બંનેને અમીના ઓડકાર આવ્યા. ખેડૂત બાળે મોં લૂછતા લૂછતા કહ્યું, જોગીનાથ, હવે એમ લાગે છે કે તમે ઘણાય થાકેલા છો. પરાળની પથારી તૈયાર જ છે. મારી જાંગ એ તારું ઓશિકું. રાખી દે મારી જાંગ પર તારું માથું અને સૂઈ જા લહેરથી. લીમડાનો મીઠો સાયડો છે, જોત જોતામાં ઊંઘ આવી જશે. હું બેઠો બેઠો મારા હાથથી તારા અંગ પર બેસતી માખીઓ છે એમને હું ઉડાડીશ. ગોરખનાથે તો ખેડૂત બાળને જાંગ પર માથું રાખી ડીલ લંબાવ્યું. જોત જોતામાં તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઘડી બે ઘડીમાં તો એમની ઊંઘ પૂરી થઈ ગઈ. શરીરમાં અનેરી સ્ફૂર્તિ આવી ગઈ. યોગીઓની નિંદ્રા સંકલ્પ વિકલ્પ વિહોણી પણ પૂર્ણ નિંદ્રા હોય છે. તેઓ રાતોની રાત જેમ જાગી પણ જાણે એમ ઊંઘ પણ જાણી કરે. એમની દરેક ક્રિયામાં પૂર્ણતા અને ચોક્કસ પ્રસિદ્ધિ હોય છે. ઊંઘ પૂરી થતાં જ એક ઝપાટે ટટ્ટાર થઈ ગયા. પોતાના પ્રેમી યજમાનને પ્રેમથી કહેવા લાગ્યા, દોસ્ત, તે તો આજે મારી પૂર્ણ સેવા બજાવી. નહીં ઓળખાણ કે નહીં પીચાણ. તારા હૈયામાં નિર્મળ પ્રેમ જોઈને મને અતિ આનંદ થાય છે. એમ સમજ કે આ ક્ષણથી તારો દિવસ ફેરો. માગ, તારી ઈચ્છામાં આવે તે માગ. અરે જોગી, તોય હદ કરે છે. હું આગો પાછો થયો ત્યારે કંઈ ભાંગ બાંગની ગોટલી તો ચડાવી નથી ને? કે આ બધું શું? તારા અંગ પર લંગોટા સિવાય બીજું કાંઈ છે નહીં અને પાછો માગવાનું કહે છે. તું મને આપીશ શું? તારે જે માનવું હોય તે માન. બસ તને મારી આ લંગોટ જ દેખાય છે? કંઈ વાંધો નહીં, ફરીથી કહું છું, તું કંઈ પણ માગી લે. અરે જોગીનાથ, તું તો દીવાનો છો, સાથે સાથે હું દીવાનો બનું. તારી પાસે આપવા જેવું છે શું? તારું આ ખપ્પર પણ ખાલી છે. તારી પાસે આપવા જેવી કોઈ પ્રસાદી હોત તો તું ભૂખે મરત. અહીં આવીને રોટલા અને મરચા તો મારા જ આપટી ગયા. ઉપરથી પાછો કહેવો છો કે માગ. તારા જેવા ફક્કડ ગીરધારી બાવા પાસે મારે શું માગવું? એલા ભાઈ, એ બધું સમજવાની હજી તારી ઉંમર નથી. અમારી શીજ અમારા કામમાં આવતી નથી. આડી અવળી વાત કર્યા વિના બે ધડક કંઈ પણ માગી લે. એલા ભલા માણસ, કોઈ રાજા મહારાજા કહે કે કંઈ માગ, તારા જેવા યોગી પાસે શું માગ? તારી શીજ તારા કામમાં જ ન આવે તો બીજાને શું કામમાં આવવાની? પહેલાં મને એમ લાગતું હતું કે તું અડધો ઘેલો છે, પણ રોટલા પેટમાં પડ્યા એટલે તને એનું ઘેન ચડ્યું અને હવે તો તું પૂરો ઘેલો હોય એવું લાગે છે. મને ઘેલો સમજ, દીવાનો સમજ, પાગલ સમજ, ગાંડો સમજ, જે સમજવું હોય એ સમજ, પણ એકવાર મારી પાસે કંઈ પણ માગ. બોલ, તારા આખા ખેતરને સોનાનું કરી દઉં, તારા કૂવાના પાણીને ચાંદીનો રસ બનાવી દઉં. તું કહેતો હોય તો સામે ડુંગરો દેખાય છે ને સાવ સોનાના બનાવી દઉં. તારે આ ધૂળને ઢેફાને ફાંગવા હોય તને રાજા બનાવી દઉં, પણ તું કંઈ પણ ઈચ્છા કર, તું આજ માગી લે. ભલા ભોળા ખેડૂત બાળે પોતાના હાથની હથેળી ગોરખનાથના મુખ આગળ ધરતા કહ્યું, હવે તો ના બોલો, ના બોલો તો સારું. હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે તારું ભેજું પણ ગેપ લાગે છે, કે તાપમાં રખડી રખડીને તારા મગજ પર ગરમી ચડી ગઈ છે.
આવું સુસ્કેલું ભેજું લઈને તું ક્યાં ક્યાં રખડીશ? હવે તો મને એની ચિંતા થાય છે. આ ઉંમરે તારી દશા થઈ છે તો તારા આખા જન્માંતરો કેવી રીતે જશે? મને એનો ઉપાય સૂઝતો નથી. એમ કર, આ રજળ પાટા છોડીને તું અહીં જ રહી જા. બસ, તારે અહીંથી ક્યાંય જવાનું નથી. મારા દાદા એ ખૂબ જ ભલા છે. એમની પાસે હું તારી ભલામણ કરીશ. ખેતરના પેલા શેઠે એક ઝૂંપડું બાંધી આપીશ. ધરતીમાં તો ખોબે ખોબે આપે છે. તારે રોટલો જોઈએ, રોજ મારી ભેળો જમજે. તારી સાથે રહેવામાં મને પણ મજા પડશે. મને હવે ખબર પડી કે તારું મગજ અસ્થિર છે. આવી હાલતમાં તું ક્યાંય કૂવામાં પડી જઈશ તો નાહકનો કમોતે મોતે મરીશ. ઓહો, શું આ બાળકના હૈયાનો ભાવ! આવો ભાવ તો મેં ક્યાંય ન ભાળ્યો. આ મારી કેટલી ચિંતા કરે છે. ભલા ભોળા ખેડૂત બાળના એક એક શબ્દ પર ગોરખનાથ ખુશ થઈ જતા હતા. અરે દોસ્ત, તું તો ખરો છે. કહેશે કે માગ, પણ તું તો કંઈ માગતો પણ નથી. હું માગવાનું કહું છું અને તું મને આપવાનું કહેશે. તને નાય કેવી રીતે પાડું? ભલે તારે ન માગવું હોય તો ન માગ. હવે એમ કર, હું માગું છું એ તું આપ. અરે, તે તો આખી વાત જ ફેરવી નાખી. અત્યાર સુધી તો કહેતો તો માગ. હવે કહેશે કે હું માગું? ના ભાઈ ના. હું તો ઘરથી ગોફણ લઈને નીકળ્યો. આખો દિવસ ખેતરમાં બેઠો સકલા ઉડાડું છું. તું જોઈએ છે ને, મારા કપડાએ પાછા મેલા ઘેલા છે. પાસે એક ફદ્યું નથી કે બે મુઠ્ઠી છણા ખાવ. હું તારી પાસે સોનાના પહાડ માગું, રાજાનું રાજ માગું તો મારે કીએ ઝાડેથી લાવીને આપવા? ના ભાઈ ના. તને એક ફદ્યું આપવામાં મારું ગજું નથી. આમ કહીને ખેડૂત બાળે બંને હાથ ઊંચા કરી નાખ્યા. ભાઈ, હુંય થાક્યો તારાથી. કોઈ વાતે તું બંધાતો જ નથી. તે તો કંઈ માગ્યું નહીં અને હવે માગવાનો વારો મારો છે. મારે તારી પાસેથી પૈસા, જમીન, જાગીર, સોનું, રૂપું કંઈ જોઈતું નથી. એટલી ખાતરી રાખ કે તારી પાસે હશે એ જ માગીશ. બીજું બસ નહીં માગું. એમ? મારી પાસે હશે એ જ માગીશ? તો ઝટપટ બોલી નાખ. મારી પાસે હોય તે તું માગી તો આપવાનો ઓર મને આનંદ આવશે. માગ, ગજુ હશે તો હું તને જરૂર આપી દઈશ. દોસ્ત, તું તો ખરો છે. એમ કહીને ગોરખનાથે ખેડૂત બાળને પીઠ પર પ્રેમ ભર્યો હાથ ફેરવો. આકાશ ભણી નજર નોંધી અતિ ગંભીર થઈને એ બોલ્યા, હે આકાશના દેવો, આપ સૌની સાક્ષીએ આ ભલા ભોળા ખેડૂત બાળનું દિલ માગું છું. ગોરખનાથની ગંભીરતા, આકાશ ભણી મંડાયેલી સ્થિર આંખો, દેવોને સંબોધન, આ બધું જોઈને ખેડૂત બાળ તો છેક દીઢભૂખ બની ગયો. બોલ્યો, અરે જોગી, તું આ આભલા સામે શું તાકી રહ્યો છે? દેવ તો અમારા ગામના મંદિરમાં બેઠા છે. હું રોજ દર્શન કરું છું. અમારા ખેતરને એ રખેવાળ કરે, જોયા કરે. એમ તું જોયા કરે, વળી કહેશે દિલ આપ. અરે ભલા માણસ, દિલ કંઈ દેવાતું હશે? અરે ભલા દોસ્ત, દિલ દેવાનું મારે છે. તારે તો માત્ર એટલું જ કહેવાનું છે કે જા, દિલ આપ્યું. તું વચન આપી ચૂક્યો છે. હવે તો મોઢે કહેવાનું જ બાકી રહ્યું છે. બોલવાનું પણ ફોગટનું જ છે ને. હાથનો સાળો કરતો ખેડૂત બાળ બોલ્યો, બોલવાનું તો ખરું, પણ જૂઠ બોલવાનું ને. તારે જે સમજવું હોય એ સમજ. એમ માનજે કે એક દીવાનાને ખુશ કરવા એ વચન ખાતર હું જૂઠ બોલ્યો હતો. કહી દે, મારા દોસ્ત, જા, તને દિલ આપ્યું. ખેડૂત પુત્ર જરા ગંભીર બન્યો. ગોરખની આંખ સામે આંખ મિલાવી બોલ્યો, હું બોલું એટલે તું ખુશ થઈ જઈશ ને? જા, મેં મારું દિલ તને આપ્યું. આકાશ નજર સમક્ષ નાખી ખેડૂત બાળ પર નજર ઠેરવી ગોરખનાથ બોલ્યા, દેવો, તમારી સાક્ષીએ ગોરખ આ બાળકનું દિલ સ્વીકારે છે. લો, દેવોની સાક્ષીએ મેં આપ્યું અને આ જોગીએ લીધું. શું મારા કપાળ? આમ તે કંઈ દિલ દેવાતા હશે? જોગી, આ બધાય ઢોંગ જવા દે. હવાના બાચકાની જેમ દિલ માગીશ તો કંઈ થોડું મળી જશે. એમાં તારો શક્કરવાર નહીં વળે.
માગ, બીજું કંઈ માગ. તું એટલો બધો ઉદાર છે કે તારી પાસે માગવાનું મન થાય છે. દિલ આપ્યું ને ફરીથી પાકું કરવા કહે, જા દિલ આપ્યું. અરે ભાઈ, ક્યાં સુધી મારું માથું તું ખાઈશ? એકવાર કહ્યું ને કે જા દિલ આપ્યું. એટલાથી ખુશ ના થતો હોય તો બીજી વાર કહું છું દિલ આપ્યું. એકની એક વાત અનેક વાર કેમ બોલાવે છે? ખેડૂત બાળે કંટાળીને કહ્યું, હે દોસ્ત, તને આ બધોય ખોટો લવારો લાગે છે? આટલો લવારો કર્યો તો થોડા વધુ એકવાર કહી દે કે મારા દોસ્ત, જા તને પ્રેમથી દિલ આપ્યું. જોગી, તે તો ખરું કરવા માંડ્યો છે. એકવાર કહ્યું, બે વાર કહ્યું, આ ત્રીજી વાર તો ખરું કહેતો હોય તો 17.5 વાર કહું છું દિલ આપ્યું, આપ્યું ને આપ્યું. હવે મારો જીવ ખાતો નહીં. તું યોગી તો ખરો, પણ બહુ લપ્યો છે. લીધી વાત મેલતો જ નથી. ગોરખનાથે આંખો નચાવતા ફરી એકવાર પૂછ્યું, હવે તો તને હાથ જોડું છું, મહેરબાની કરીને જા અહીંથી. તું દિલનો ભૂખ્યો છે ને? દિલ આપ્યું. એકવાર નહીં, 1000 વાર આપ્યું. એમ કહીને ખેડૂત બાળે જોરથી 2 હાથ પસાડતા હાથ જોડી દીધા. ગોરખનાથે આકાશ ભણી જોઈ દેવોને સંબોધીને કહ્યું, દેવો, તમારી સાક્ષીએ 1 વાર, 2 વાર અને 3 વાર કહેતા આ બાળકનું દિલ સ્વીકાર કરું છું. ગોરખનાથે ખેડૂત બાળને કહ્યું, દોસ્ત, આજે તને ખૂબ જ તકલીફ આપી. હવે તકલીફ નહીં આપું. બસ, હવે તો દિવસ પણ ઢળવા લાગ્યું. બસ, હવે હું જઈશ. એમ કહીને ગોરખનાથ તો અલખ નિરંજન કહેતા હવે પોતાના રસ્તે પડ્યા. ખેડૂત બાળ તો જ્યાં બેઠો હતો ત્યાં જ જડવત બની ગયો. બસ બાઘાની જેમ બધું જોયા કરે. એનું મન, બુદ્ધિ, શિત્સર વહરાઈ ગયું. રોજ તો સંધ્યા ઢળે કે ઘર બાજુ દોડતો, આજે તો ઘેર જવાનું પણ ભૂલી ગયો. રાતને અંધકારમાં એના માતા પિતાને શોધતા શોધતા ખેતરમાં આવ્યા. લીમડાની તળે એ તો ગુમસુમ થઈને બેઠો હતો. ના બોલે કે ના ચાલે, જાણે કોઈ જોડ વળગ્યું હોય. જેમ બધાને જોયા જ કરે. એલા નાથિયા, આ શું થયું? તને નથી બોલતો, નથી ચાલતો, બાઘાની જેમ જોયા કરે છે, પણ જેનામાં મન જેવી કોઈ વસ્તુ ન હોય એ શું બોલે? છેવટે ગાડામાં નાખી એને ગામમાં લાવ્યા. રઘા પટેલના દીકરા નાથિયા ખેતરમાંથી ભૂત વળગ્યું છે, ભૂત વળગ્યું છે. એમ આખા ગામમાં ખૂબ ચર્ચા થવા લાગી. દોરા ધાગા, જંતર મંતર, સતી જતી ભુવા બધાને બોલાવ્યા. પણ રામ તારી માયા દિવસો, મહિના અને વર્ષો વીતવા લાગ્યા. રઘા પટેલનો રૂપિયો ખોટો થઈ ગયો. એક માણસ તો એની સેવા ચાકરી કરે અને પાછળ જ એમને રાખવો પડતો હતો. સૌ કંટાળ્યા. હવે તો ભગવાનને અરસ પણ ગુજારવા લાગ્યા. હે નાથ, આ નાથિયાની દોરી દયા કરી ખેંચી લે. દુઃખમાંથી એ છૂટો તો થાય. માને હૈયે આશાનો દીવડો ઝગમગી રહ્યો હતો. એના મનમાં કોઈ અજ્ઞાત ખૂણે આસ્થા હતી કે આજે નહીં તો કાલે મારો આ દીકરો સાજો નરવો થઈ જશે. 1 2 નહીં, આમ ને આમ 12 વર્ષના વાણા વહી ગયા. 12મા વર્ષને આજે છેલ્લો દિવસ હતો. પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ગોરખનાથ મચ્છેન્દ્રનાથ પાસે જતા હતા અને પાછા વળતા પાછું એનું એ જ ખેતર આવ્યું. 12 વર્ષ પહેલાંની સ્મૃતિઓ જાગૃત થઈ. ગોરખનાથે એ જ લીમડાની છાંયે અડિંગા લગાવ્યા. વાયુ વેગે વાત વહેતી થઈ. ખેતરમાં કોઈ જોગી આવ્યા છે. રઘા પટેલ સંતોના પ્રેમી હતા એટલે દોડતા દોડતા ત્યાં આવ્યા. શરણોમાં વંદન કર્યા. દિલ દર્શનની વાત કરી. બાપુ, ગમે તેમ કરો, મારા દીકરાને કોઈ ભૂત વળગ્યું છે. એનું ભૂત તમે કાઢો. ઠીક છે, અમે તો જોગી લોક, આવી ભૂતની બલામાં અમે પડતા નથી. પણ એક તમે કહો છો કે ભૂત ક્યારે વળગ્યું, ક્યાંથી વળગ્યું? બાપજી, શી વાત કરું, આજે 1 2 નહીં, 12 વર્ષના વાણા વાયા છે. બોલતા કે નથી કોઈ સાથે વાત કરતો, બસ મૂઢની જેમ એ બેસી જ રહે છે. ક્યારેય ઠીક પડે તો કુદરત સામે જોયા કરે
અને એકલો એકલો હાસ્ય કર્યા કરે છે. ગોરખનાથ કહે છે, જુઓ તમારા દીકરાને ભારે ભૂત વળગ્યું છે. આજે 12 વર્ષ પૂરા થયા છે ને, એના પ્રાણ લઈને જમશે. હા, એને બસાવવું હોય તો એક રસ્તો છે, હું એને બસાવી શકું એમ છું. તો બાપજી તમારા જેવા ભગવાન પણ નહીં. ગમે તેમ કરો, મારા દીકરાને બચાવી લો. રઘા પટેલે ગોરખનાથના ખોળામાં પોતાનું પાઘડું મૂકી દીધું. તમારો દીકરો બસી તો જાય, પણ એક શરત છે. આમ તો એ તમારા કામનો રહ્યો જ નથી. તમારો દીકરો મને સોંપી દો, હું એને મારા જેવો યોગી બનાવી દઈશ. એક જ ભાવમાં એમની મુક્તિ કરાવી આપીશ. રઘા પટેલે જોગીની વાત માન્ય રાખી. આમે પુત્ર તો નકામો છે ને, યોગી બનીને એ જીવશે તો ખરો. માતાએ જોગી પાસે પોતાની મનની વાત મૂકી. બાપજી, મારા નાથિયાને તમારે લઈ જવો હોય તો લઈ જજો. એ સાજો નરવો થાય એટલે એક દિવસ મારી સાથે રહે અને હું એને ખવડાવું પીવડાવું, પછી એને ઠીક પડે ત્યાં તમારે સાથે લઈ જજો. ગોરખનાથે સવારે એને ખેતર પર બોલાવીને મંગાવ્યો. એના મસ્તક પર હાથ મૂકીને બોલ્યા, કેમ બેટા અડભંગ, આ અડભંગ ક્યાં સુધી રહીશ? તે મને 3 વખત બોલીને દિલ આપ્યું હતું ને, જા એમાંથી એક પાસું લે અને નજર કર. 9 નામ પામેલા ખેડૂત પુત્ર લાંબી નિંદ્રામાંથી જાગ્યા એમ જાગૃત થયા. ગોરખનાથની દ્રષ્ટિ મિલાવી શરણોમાં વંદન કરતા 12 વર્ષે મુખમાંથી શબ્દો ચર્યા, આદેશ આદેશ ગુરુદેવ. જાઓ અડભંગનાથ, 24 કલાક માતા પિતા કુટુંબ કબીલા સાથે રહો, ખાઓ પીવો અને મજા કરો. આવતીકાલે સવારે અહીં ખેતર પર આવી જજો, જેવી આજ્ઞા ગુરુ મહારાજ. એમ કહી અડભંગનાથ માતા પિતાની સાથે 24 કલાક રહ્યા. ખાઈ પી સર્વ કુટુંબીઓને ખુશ કર્યા. હસી મજાક કરી, એવી સરસ મજાની સત્સંગીઓ વાતો કરી. સૌના હૃદયમાં જ્ઞાનનો નવો પ્રકાશ પથરાણો. 24 કલાક પૂરા થતાં એ શુભ સાપ ખેતર તરફ ચાલી નીકળ્યા. માતા પિતાને લેશ માત્ર કલેશ થયો નહીં. ખેતરમાં ગોરખનાથ તો તૈયાર જ ઊભા હતા. અડભંગનાથને લઈ ગોરખનાથ ગુરુ મચ્છેન્દ્રનાથના સ્થાન તરફ પ્રસ્થાન કરી ગયા છે. અસ્તુ. જય હિન્દ, જય મહારાજ.